હાલો રેડી, હાલો આવી ગયા. અહીંયા ચા પાણી, કચરા પેટી, શરબત, વડીલોનો એક શોટ લઈ દો. શ્રીરામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા બ્લોગની અંદર. મિત્રો, આજથી 3 દિવસ અમારે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ ગરણી ત્યાં પંચબલી મહાયજ્ઞનું કાર્યક્રમ કરવામાં આવ્યો છે. તો 3 દિવસ કાર્યક્રમ છે, બધાએ હવન છે, ભજન છે અને એવું બધા નાના નાના કાર્યક્રમ પણ છે. તો 3 દિવસનો બ્લોગ ભેગો તમને દેખાડે, જેવું દેખાડવા જેવું હશે આપણે જે ક્ષત્રિય સમાજ રાજપૂતનું, જે અમારા સમાજનું, એ તમને બધું દેખાડીશ. તો ખાસ કરીને આખો બ્લોગ જોજો અને તમને આમાંથી શું શીખવા મળ્યું, જે આ વિડીયો જોશો એમાં તમને બધું દેખાડવામાં આવશે. જે અમારા પંચબલી મહાયજ્ઞની અંદર જે કાર્યક્રમ થાય છે, શું આયોજન છે, બધું દેખાડીશ. તો આખો બ્લોગ જોજો અને કમેન્ટ કરજો કે તમને આમાં મજા કેવી આવી અને શું શીખવા મળ્યું છે. તો જોવો આગળ તમને બધું દેખાડું. ને અત્યારે હવે ઈસા પરથી પહેલાં તો કુતરા માટે અમારે પંચબલી મહાયજ્ઞનું આયોજન કર્યું છે ને, ત્યાં મને એમ છે કેટલા 10 મણ જેટલા લાડવા બનાવ્યા છે કુતરા માટે. આજુબાજુના ગામડા અમારા ગામમાં ખવડાવવા માટે આ યજ્ઞમાં અમે એક કાર્યક્રમ કર્યું છે અને ગાયો માટે ઘાસચારાનું કામ કર્યું છે. તો બધું તમને દેખાડીશ. હાલો ગરણી જાવી, ત્યાં મંદિરે જાવી, દર્શન કરાવવું અને બધું તમને દેખાડું. પણ તો ચાલો હવે ડાયરેક્ટ પહેલાં લાડવા ખવડાવું કૂતરાને અને પછી ગરણી જાવી અમે. હાલો છોકરા, ફટાફટ આવી જાવ એટલે વાર ન લાગે. ભાગી નથી જવાનું. મીડિયમ બોલીએ આવો. આ 2-3 છોકરાઓને પહેરાવો. આયો મારે લગાડવું છો. સરસ. લાવ હું પકડું, તમે ઉતારો. ના હું ઉતારું છું, તમે પહેરાવો. કોક ગાવો લો, મોટા હોય લો. લે તો હર્ષિલ લે. હાલો પહેરાવો બધા. નાલો આવી જાવ, ફાઈન પહેરાઈ જો. આ બ લાઈન મારી પણ લાઈનમાં બધા પીન આપણે જો. હાલો લાઈન માં આવી જાવ બધા. હાલો કપૂ ને પહેરાઈ ગયો. હાલો પહેરાવેલા ખેસ ફૂલ સેવા હો કપૂ. આબરૂ નો કરતા જાવીને પૈની હો, ખેસ તમને પહેરાવે. અમારની મારી એક ની નહીં. અને આ ખેસ હાંચવીને રાખજો, કોઈ જગ્યાએ કચરામાં ન નાખતા. છેલ્લે આમ તેમ ઓલું હોય ને તો એક જમા કરી દેજો. ના ઘરે લાસ્ટ માં લેતા જજો ને. શિયાળે મફલર જેવું છે, કાયમ આવશે. હા ઈ કાયમ આવશે. સમાજનું ગમે ત્યારે કાર્ય હોય ને ત્યારે શિયાળામાં એક જ છે. કેસ પહેરવા આવી બોલો. હાલે ભણ આવતો રે. હાલો 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 ભાઈ, ધામેલ નું સ્વયંસેવક નું લિસ્ટ હોય, બોલાઈ જાય કયા. હાલો રામ રામ, પછી મળી જાય. માંડવો નથી. હાલો ધામેલ લાવી જાવ. મુકેશ કાકા પહેરાવો ભાઈ. ખેસ બહુ ઝાઝા છે, બધા નાખી ગયો. તમારું સન્માન થાય. સન્માન હાલો તમે બે ને લો લઈ દીધો એક એક. હાલો ધામેલ ગ્રુપ આવી ગયું, પહેરાઈ ગયો. અમારો ભાઈ ભાઈ નથી કરવાનો. હા બધાયનું હાલે ભાઈ. હા ભાઈ તમે જાવીન ભાઈ પહેરાવો કે. હા બસ લે જાવીન ફરી જા. હું જાવીન ને પહેરી. હા એનું ઈ નહીં, બીજું લ્યો. હા બસ તો પેલા આવડા આમ બી જાવ, એક એક લઈ જાવ. આ છોકરાને પહેરાઈ ગયો કે હાલો લઈ જાવ. હાલો હાલો ઉભા રહી જાવ એટલે અહીંયા. હા મોલા આમ હા બસ. મોબાઈલ નંબર સ્વયંસેવક ના ખાસ લખજો, ફોન કરીને પૂછવા થાય આવો છો કે નહીં. હવે અહીંથી બીલા લઈ જાવ, એક એક બીલા નું મેળવી લેજો હરેશભાઈ ઈડા પાસે. અને પાણીમાં ગમે ત્યાં કેમ ઉભા રહી જજો, લઈ લેજા અમે. હાલો રેડી, હાલો આવી ગયા.
હાલો 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 આવી ગયા. અહીંયા એવા ચા પાણી કચરા પેટી શરબત નું બપોરે લાગે આયોજન ટોયલેટ. વડીલોનો એક શોટ લઈ લો. ચાલો ભાઈ બધા બે હાથ જોડી આંખ બંધ કરી આપણા હેલો ગાઈસ, અમે દેવળિયા કે આયો કાર્યક્રમમાંથી સીધા દૂધ લેવા. બધી સકટ જતા રહી આયુડી છે કીધી હતી ઈ છે ને આ બરફી છે ને ઈ તો કાઢી આ બરફી આ ખાલી વિદ્યાર્થી સન્માન સમારોહ કાર્યક્રમનો સ્ટેજ છે ત્યાં આવી પોતાનું સ્થાન ગ્રહણ કરે. ટૂંક જ સમયમાં આપણે આ કાર્યક્રમ શરૂ કરવાનો હોય. તમામને અત્રે આપણે કાર્યક્રમ શરૂ કરવા જઈ રહ્યા છીએ. જે લોકો દીપ પ્રાગટ્ય માટે આવવાનું છે પ્લીઝ આવી જાય. ધીયા ભગીરથભાઈ ચૌહાણ પ્લીઝ સ્ટેજ ઉપર આવે. કુમારી અને સંસ્કારનો જ્યાં અદ્ભુત સંગમ દેખાય છે, કુમારી અને સંસ્કારનો જ્યાં અદ્ભુત સંગમ દેખાય છે ત્યાં સાક્ષાત નારી શક્તિનું સરનામું પરખાય છે. પોતાની વાણીથી જેમણે આ મંચની ગરિમા વધારી એવા રાજખું ગગન ઝૂમી જાય છે. શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજના આ ગૌરવવંતા મંચ પરથી આજે હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવા માંગુ છું આપણી દીકરીઓનો, જેઓએ આજે સાચા અર્થમાં નારી શક્તિનું સાક્ષાત પ્રમાણ આપ્યું છે. શું છે હેલો. અરે અને 11 શાખાના રાજપૂતો અને એ બધા અહીંયા મહાદેવના સાનિધ્યમાં બધા એક મળી અને પૂર્વજોને યાદ કરવા માટે, પૂર્વજોને અંજલિ આપવા માટે, જેને દુનિયાની માટે કંઈક કર્યું છે એના સંતાન તરીકે એની ફરજ અદા કરવા માટે થઈ અને 11 શાખાના પૂર્વ રાજસ્થાની રાજપૂતો, આજ તો આ ગુજરાત છે, આપણું આ ધીંગી ધરા છે,
આપ સૌ જેવા હાકમ જેવા મહેમાનોની અહીં હાજરી, અહીં આટલી મોટી સંખ્યામાં માતાઓ બહેનો બધા ઉપસ્થિત છે. પછી બાપુ અહીંયા બિરાજે છે. નમો નારાયણ બાપુ. હા. રાજપૂત ડાયરો છે. હાડમાં કોઈથી હળવી વાત ન હોય. ધરા શીશ સો ધરે મરે પણ ટેકનો મૂકે અને ભાગે સોને લડે સુરપદ કદી ન ચૂકે. અરે નિરાધાર કો દેખ દિए आधार आप बन अडग वचन उच्चार स्नेह में करे नहीं छल पर स्त्रिया संग फेंटे नहीं और धर्म ध्यान अवधूत को कोई भेद समझ भी भर तो है यही धर्म रजपूत को. આ બધા માતાઓ બહેનો બેઠા છે, આટલી મોટી સંખ્યામાં બધા બહેનો બેઠા છે. રાજપૂતાણીનું જીવન કેવું હોય સાહેબ? કોઈ એક વખત સામું દ્રષ્ટિ કરવાને માટે આવે એની પહેલા જોહરની જ્વાળામાં હોમાઈ જવું એને ગમે છે. ઈ આ સમાજ છે. થોડીક તમને રાજસ્થાન સુધીનો આંટો મરાવવો. જોધપુર મહારાજ બખ્તાવરસિંહજી રાઠોડ એની તલવારની માથે દુહા લખ્યા હો. બાઠાળી બહતા અને રાઠાળી ત્રંબક રડે ઈ સાઠાળી સહતા દી ઉપર કરે હો. અરે ખમ ખમ બાજે ત્રંબાગલા અને હુએ નકીબા હલ આ તો આટા હાથે થઈ હાબદી હોતો કિનિયાણી કર્નલ હો. રાજસ્થાનના ઇતિહાસમાં આ નજર માંડો. જેમ્સ કર્નલ ટોડ એમ લખે કે રાજપૂતો જેથી રાઠોડનું સૈન્ય હોય, સૈન્યમાં રાઠોડ હોય એટલે દિલ્હીનો બાદશાહ પૂજવા મળતો. હું કામ લોકો મર કે થી માર. જય હો. એ શિવતા તો દુનિયા આખી લડત કરી હોય. આયા તો માથા કપાઈ ગયા હોય, હાથ કપાઈ ગયા હોય, પગ કપાઈ ગયા હોય, છતાંય દાદા સમયાની મારે ચડ્યો છે હો. की पहाड़ उन्मत मुखे कीर्ति उजारता हन गरजती जवन धीना नजरणी ए भोली पान्य हो जान्य सौराष्ट्र धरणी जान्य हो जान्य गुर्जर धरणी जान्य हो जान्य मारवाड़ कोण शक्ति धामे शोभती आरती गणेश्वर महादेव निधाय देवड़ा जगमग जगमग आरती कुलदेवी माता निधाय आरती कुलदेवी પૃથ્વી ઉપર રહે ત્યાં સુધી આવો ને આવો તમારો બધાનો સમભાવ રહે
અને બધા સાથે લઈ લો હાલ આવી ગયા આવ્યા એ પૂરું થઈ ગયું પછી આવ્યું